ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે સૌથી ટફેસ્ટ ટોપિક કહેવાય, જે થોડું હાર્ડ કહેવાય અને યાદ રાખવામાં વિદ્યાર્થીને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે, તો એને આપણે આજે શોર્ટકટ લઈને શીખીએ કે એને કેવી રીતે તમે ભણી શકો. તો આજનો ધોરણ 12 નો આપણો ટોપિક છે રસાયણ વિજ્ઞાનની અંદર વિદ્યુત રસાયણ. કયો ટોપિક બેટા? વિદ્યુત રસાયણ. તો વિદ્યુત રસાયણમાં છે વિદ્યુત રાસાયણિક કોષ, અથવા તમે કહી શકો બેટા એને ડાયનિયલ કોષ, જેમાં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. પણ તમે જો બેટા એને શોર્ટકટ બનાવી કરો, જે પ્રમાણે આપણે આગળ ઓર્ગેનિકમાં ચર્ચા કરી બેટા તે પ્રમાણે, તો ડેનિયલ કોષની અંદર બહુ શોર્ટકટ આજનો 4 થી 5 મિનિટની અંદર આખો ડેનિયલ કોષ કઈ રીતે યાદ રાખવાનો, પરીક્ષામાં ગમે તે રીતે પૂછે, કોઈ બી કોષ લઈને પૂછી દે તો તમને આવડે એની ગેરંટી. તમે જોઈ શકો બેટા અહીંયા આપણે સૌપ્રથમ ડેનિયલ કોષમાં આપણને ખ્યાલ છે તે મુજબ આપણે પહેલા બે પાત્ર લેવાના હોય છે. કેટલા પાત્ર લેવાના થાય છે? બે પાત્ર. આ બે પાત્રની અંદર આ ડાબી તરફનું, આ જમણી તરફ. જો ડાબી તરફનું પાત્ર હોય છે બેટા, એની અંદર તમારે સૌપ્રથમ ઝિંકનો વિદ્યુત લેવાનો હોય છે, ને જેને ઝિંકના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. સેમ તે મુજબ બેટા તમારે જમણી તરફના પાત્રની અંદર કોપરનો વિદ્યુત લેવામાં આવે છે, તેને તમારે કયા દ્રાવણમાં ડુબાડવાનો? ઝિંકને ઝિંક સલ્ફેટના, તો કોપરને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. હવે આ પાત્રને એક ઊંધા યુ આકારની નળીથી આપણે જોઈન્ટ કરવાનું થાય, જેથી કરીને સર્કિટ કમ્પ્લીટ થાય, જેને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. શું કહેવામાં આવે બેટા? ક્ષાર સેતુ. આ ક્ષાર સેતુની અંદર સેતુ એટલે બંધ, બેને જોડે છે, રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે, સર્કિટ પૂર્ણ કરે, જો ફિઝિક્સની લેંગ્વેજમાં જોવામાં જાય. આ ક્ષાર સેતુની અંદર કાં તો તમે એને KNO3 NH4NO3 એટલે એમોનિયમ નાઇટ્રેટ લઈ શકો છો, જેને અગરના દ્રાવણમાં જેને ઊંધું કરે તો પાત્ર એ દ્રાવણ નીચે ન જતું રહે. બીજું, આ ક્ષાર સેતુનો મિનિંગ શું થાય છે બેટા? તો તમે જોઈ શકો અહીંયા કે અંદર જ્યારે અહીંયા એનોડ પર ઓક્સિડેશન થાય, કેથોડ પર રિડક્શન થાય છે, ત્યારે જે ધન આયન અને ઋણ આયનને બેલેન્સ કરે છે, ન્યુટ્રલાઇઝ કરે છે, સંતુલન કરે છે બેટા આ ક્ષાર સેતુ. હવે તમે જોઈ શકો અહીંયા સર્કિટ પૂરી કરીએ. ચાલો, હા તમે જોઈ શકો કે ડેનિયલ કોષ જે છે, વિદ્યુત રાસાયણિક કોષ જે છે, તેનું પેલું મેઇન સિદ્ધાંત શું કહેવાય બેટા? સિદ્ધાંત વગર બધું નકામું છે. તો જે રાસાયણિક ઉર્જાને શામાં રૂપાંતર કરે છે બેટા? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ છે બલ્બ, અહીં તમે કોર્ડ મૂકી શકો છો, સ્વિચ મૂકી શકો છો. રાઈટ. ઝિંક જે છે તે એનોડ તરીકે વર્તે છે બેટા, બરાબર? કારણ કે ઝિંક પર ઓક્સિડેશન થાય છે, એટલે ઝિંક અહીંયા દ્રાવણમાં Zn2+ સ્વરૂપે જાય છે, અને દ્રાવણમાં જેવી Cu2+ હોય છે તેનું શું થાય છે? રિડક્શન, અને જે જમા થાય છે, એટલે અહીંયા વજન વધે, અહીંયા બેટા ઝિંકનું વજન ઘટે. બરાબર. આ એનોડ પાક પણ થઈ શકે બેટા કેથોડ, કારણ કે કેથોડ પર હંમેશા શું થાય છે? ઓક્સિડેશન. એનોડ પર થાય છે ઓક્સિડેશન, કેથોડ પર થાય છે બેટા રિડક્શન. રાઈટ. બીજું, આ થોડું ઊંધું છે અહીંયા ડેનિયલ કોષની અંદર. અહીંયા Zn2+ દ્રાવણમાં આવે છે, તો ઇલેક્ટ્રોન જે છે તે ક્યાં જાય છે? વિદ્યુત ધ્રુવ પર, અહીંયાથી ડાબી તરફથી જમણી તરફ જાય છે. અહીંયા ઇલેક્ટ્રોનના લીધે બાળકો એ કેવો હોય છે? ઋણ હોય છે. ને અહીંયા Cu2+ જમા થાય છે, માટે આ કેવો હોય છે? ધન હોય છે. બરાબર? બાળકોને સૌથી વધારે પ્રોબ્લેમ અહીંયા જ થાય છે, ડાબું જમણું. ડાબી તરફ કોને લેવું? કોણ કોણ હોય? જમણી તરફ કોને લેવું? કોણ કોણ હોય? બાળકો હવે તમે ધ્યાન આપજો. અહીંયા આપણે યાદ રાખવાની ટેકનિક તમે લઈ શકો છો LOAN. લોન એટલે શું? L એટલે લેફ્ટ સાઈડ પર, L એટલે લેફ્ટ સાઈડ પર ડાબી તરફ બેટા. O એટલે શું થાય છે બેટા? ઓક્સિડેશન થાય છે. ડાબી તરફ શું થાય છે? ઓક્સિડેશન. પ્રમાણે ચર્ચા કરી ગયા. ઓક્સિડેશન હંમેશા કોની પર થાય બેટા? તો ઓક્સિડેશન હંમેશા થશે એનોડ પર થશે બેટા. ખ્યાલ આવે? કોઈ દિવસ ભૂલ નહીં પડે. લો. બીજું, એનોડ હંમેશા કેવો હશે બેટા? અહીંયા તો કે નેગેટિવ હશે. નેગેટિવ એટલે કેવો બેટા? ઋણ વીજભારિત હશે. જો આટલું આવડી ગયું, આટલી તમારે મેન્શન કરવાનું થાય, યાદ રાખવાનું થાય. આનો ઓપોઝિટ તમે જમણી તરફ જોશો તો લખી શકાય તમારાથી બેટા RCT. તમે જોઈ શકો અને લેફ્ટ અને જો રાઈટ. અહીંયા ઓક્સિડેશન તમે ફિક્સ એને શું કરી શકો બેટા? રિડક્શન. દેખ બરાબર. અહીંયા એનોડ, અહીંયા કોણ આવશે? કેથોડ. અહીંયા નેગેટિવ, તો બેટા કોણ આવશે? પોઝિટિવ. ખબર છે પ્રમાણે બેટા ઇલેક્ટ્રોન જે છે તે ઝિંકથી કઈ તરફ જાય બેટા? કોપર તરફ જાય. જ્યારે કરંટ વિદ્યુત પ્રવાહ જે છે એ બેટા કોપરથી કઈ તરફ જાય છે બેટા? ઝિંક તરફ જાય છે. તો આ પ્રમાણે ઇઝીલી તમે યાદ રાખી શકો છો. થેન્ક યુ.